સામાન્ય રીતે જોવા જઈએ તો જે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે, જેમાં 1 મે થી લઈને 10 મે સુધીનો સમયગાળો હશે, એમાં તાપમાન નોર્મલ નજીક રહેશે, એટલે કે એકદમ ઠંડુ પણ નહીં રહે, નોર્મલ કરતાં એકદમ ઓછું પણ નહીં જાય, અથવા તો નોર્મલથી અતિ વધારે પણ નહીં જાય, એટલે નોર્મલ નજીક રહેશે. જ્યારે મે મહિનાનો પ્રથમ અઠવાડિયું નોર્મલ એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 38 થી 40 ડિગ્રીની રેન્જમાં તો ગણીને ચાલવાનું રહેશે. આ પ્રકારનું તાપમાન રહેવાનું છે. એમાં ખાસ કરીને અમુક જગ્યાએ ક્યાંય છૂટાછવાયા સામાન્ય છાંટછૂટ થાય એ વાત અપવાદ રહેશે, ક્યાંક છાંટછૂટ પણ થઈ શકે છે, પણ બહુ મોટા વરસાદની કોઈ શક્યતાઓ નથી, એટલે એમાં કોઈ આપણે બહુ ગભરાવાની પણ જરૂર નથી. એ સાથે મે મહિનાની અંદર જે બીજું સેશન હશે, જેમાં 11 મે થી લઈને 20 મે સુધીનો જે સેશન હશે, એની અંદર સખત ગરમી, હીટ વેવ અને ફરીથી એમાં પણ હીટ ડોમ જેવી પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ પછી મે મહિનાનું ત્રીજું અઠવાડિયું આવશે, જેમાં 21 મે થી લઈ અને જે 31 મે સુધીનો જે સમયગાળો હશે એ હશે, એની અંદર આપણે અતિ ઉકળાટ, ગરમી અને કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે લગભગ એવું લાગી રહ્યું છે કે 22 મે થી લઈ અને જે 27 મેનું સેશન હશે એ 5 દિવસ એવા હશે. એ 5-6 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે, ને એમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે 22 મે 2026 થી લઈને 27 મે 2026નું સેશન હશે, એમાં ખાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. એટલે એ પ્રકારે આપણે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું રહેવાનું છે. એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો મે મહિના દરમિયાન ગુજરાતની અંદર આપણે ખૂબ ઊંચું તાપમાન ને પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને જોવા મળશે. જેવી રીતે આપણે એપ્રિલની અંદર જોવા જઈએ તો તાપમાન ચોક્કસથી ઊંચું જોવા મળ્યું, પણ જે ઉકળાટ હોય છે, ઉમસ હોય છે, જે બફાળો હોય છે એ બહુ આપણે અતિ નથી જોવા મળ્યો. પણ મે મહિનાની અંદર ગરમી એટલે કે તાપમાનની સાથોસાથ ગરમીમાં પણ વધારો થશે. બંને જગ્યાએ આપણે ક્યાંય ને ક્યાંય ઉનાળાનો એક તીવ્ર અહેસાસ થાય તેવી શક્યતાઓ છે. આ પ્રકારે મે મહિનો રહેવાનો છે.